ના ભાવનગર બોટાદ 15ના લોકસભાના સાંસદ 100 મીટર દોડ, એથ્લેટિક્સમાં ઘોડા ફેંક અને લાંબી કેચની સ્પર્ધા થવાની છે. સાથે સાથે ટીમ રમતની વાત કરીએ તો ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ, નારગેલ જેવી રમતોનું આજે આયોજન થનાર છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સ્વચ્છ ભારત માટે થઈને દેશમાં તમામ સાંસદ સીટ ઉપર ખેલ મહોત્સવ પ્રારંભ કર્યો છે. આપણે એનું રજીસ્ટ્રેશન કરાવ્યું. ઝોન લેવલે બધાને રમતો રમાડી, તાલુકા લેવલે રમાડી, મંડળ લેવલે રમતો રમાડી અને પછી જિલ્લા કક્ષાએ. તો જિલ્લા કક્ષાએ 2 દિવસનું આપણે આયોજન કર્યું છે, 23 અને 22 અને 23. કાલે લગભગ 2,500 આપણા યુવાન ખેલાડીઓ 50 વર્ષથી ઉપરની ઉંમરના, 45 ઉંમરના, ટૂંકમાં વય જૂથ પ્રમાણે બધા ખેલાડીઓને રમાડ્યા. પણ આ રમતની યારે સૌથી વધારે આનંદ એ છે કે આની અંદર માત્ર વિદ્યાર્થી નથી રમતા, કાર્યકર્તા રમે છે, જેનામાં સ્કિલ છે, જેનામાં પ્રતિભાઓ છે. એ મોટી ઉંમરના લોકો પણ જે આપણે રમતો ભૂલી ગયા છે, નારગેલિયો, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, જે અમારા વડીલો રમે છે, 35 વર્ષથી 45 વર્ષથી 60 વર્ષની ઉંમરના લોકો. એટલે આ સાંસદ ખેલ મહોત્સવ ખાલી વિદ્યાર્થીનો નથી, પણ વિદ્યાર્થી સાથે દરેક લોકો જોડાય અને ગામડાના લોકો જોડાય, ગામડાની બહેનો જોડાય. એને જ્યારે કોઈને પ્લેટફોર્મ ન મળ્યું હોય દ્વિતીય ક્રમ જેનો આવ્યો તેમને 25 તારીખે આ સન્માન સમારોહમાં હાજર રહેવાનું છે. તે ખાસ ધ્યાન લેજો. પહેલો અને બીજો નંબર આવેલા જે છે તેમને 25 તારીખે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનરી નેતૃત્વમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે. અને એના ભાગરૂપે ભાવનગર બોટાદ સાંસદ ખેલ મહોત્સવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહ્યો છે. સમગ્ર દેશની અંદર ટોપ 10માં ભાવનગર બોટાદ સાંસદ ખેલ મહોત્સવમાં 1,78,000 કરતાં પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે. અને ઝોન કક્ષાએ, વોર્ડ કક્ષાએ, તાલુકા લેવલે આ રમતો, વિવિધ રમતો રમાડેલી. 12 કરતાં પણ વધારે રમતો અલગ અલગ ખેલાડીએ પોતાના કૌશલ્ય પ્રમાણે રમાયેલી છે. વિકલાંગો, દિવ્યાંગો એમને પણ એક પ્લેટફોર્મ મળે અને મોદી સાહેબના સૌના સાથ સૌના વિકાસના મંત્રને લઈને જ્યારે રમતગમતમાં ભારત દેશ આજે ટોપ 10 બની રહ્યું છે, ત્યારે એમને પણ પ્લેટફોર્મ મળે એટલા માટે આ સાંસદ ખેલ મહોત્સવની અંદર વિશેષ પ્લેટફોર્મ દિવ્યાંગોને આપેલું. અને દિવ્યાંગોના ખેલ મહોત્સવની અંદર રમતો રમાડી 400 કરતાં પણ વધારે દિવ્યાંગોએ અલગ અલગ રમત રમેલી. જિલ્લા કક્ષાની રમત તારીખ 22 અને 23 આમ 2 દિવસ રમાયેલી. કાલે લગભગ 2,500 કરતાં પણ વધારે ખેલાડીઓ અને જુદી જુદી વય જૂથના 50 વર્ષથી ઉપરના લોકોએ પણ અને યુવાનોએ, ગામડાના લોકોએ, છેવાડાના લોકોએ પણ આ સાંસદ ખેલ મહોત્સવમાં જિલ્લા કક્ષાએ કાલ રમવા આવેલા. અનેક રમતો રમાડી. આજે બહેનોની જિલ્લા કક્ષાએ રમતો અને એથ્લેટિક રમતો રમાય છે.
આપણી પરંપરા મુજબની રમતો નારગેલિયા, લીંબુ ચમચી, સંગીત ખુરશી, એથ્લેટિક્સ 100 મીટરની દોડ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, ગોળાફેંક, આમ અનેક રમતો આજે લગભગ 2500 કરતાં પણ વધારે બહેનો આજે જિલ્લા કક્ષાએ રમત રમાવાના છે. ત્યારે મોદી સાહેબનું જે વિકસિત ભારતનું સપનું છે એમાં સૌ આગળ વધે અને છેવાડાના ગરીબ પરિવારના દીકરા દીકરીને રમવાનું એક પ્લેટફોર્મ મળે ત્યારે સૌ ખેલાડીઓ આગળ વધે એવી હૃદયની શુભેચ્છાઓ પણ પાઠવું છું.